ત્યારે દોસ્તો હવે સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકાના લાડલા એવા એમના જે કાંઈ પણ ડોગી છે, એટલે કે એમનું નામ હેપી છે, એમણે ગઈકાલે રાત્રે દુનિયાને અલવિદા કહી દીધી છે. ત્યારે દોસ્તો આ વાતો વિશેનું સત્ય કેટલું છે, શું આખરે આ ઘટનાઓ કઈ હતી અને શેના કારણે એનું મોત અચાનક થયું હતું. ગઈકાલે રાત્રે અચાનક જ આ ડોગી હેપીનું અવસાન થતાની સાથે જ અંબાણી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. દોસ્તો ગઈકાલે જ અંબાણી પરિવારે પોતાના એક લાડલા સદસ્યને અલવિદા કહ્યું છે. જી હા દોસ્તો, અંબાણી પરિવારના એક સભ્ય ઓછા થયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમે વાત કરી રહ્યા છીએ અંબાણી પરિવારના એ ડોગી વિશેની, કે જે ડોગીનું નામ હેપી હતું. અંબાણી પરિવાર એમને પોતાના એક સભ્યની જેમ જ રાખતા હતા અને દરેક પ્રસંગોમાં તેને પણ એક અલગ જ અંદાજમાં સજાવવામાં આવતો હતો. આ ડોગી અચાનક વિદાય થતાની સાથે જ એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયા છે કે એમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોગીનું હવે અંતિમ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે કાંઈ પણ છે એમનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવવાનું છે. આ હવે સમાચાર સોશિયલ મીડિયા પર જે વાયુ વેગે ફેલાયા છે, ડોગીને શું થયું છે આ જાણવા માટે સૌ લોકો આતુર હોય છે. ત્યારે આજના વિડીયોમાં એ પણ જણાવીશું, સાથે એ પણ જણાવીશું કે આ ડોગીની કિંમત કેટલા કરોડ હતી, જેની એક કિંમત જાણીને સૌ લોકો હોશ ઉડી જાય. ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે દોસ્તો અમે તમને જણાવી દઈશું કે આ ડોગીની કિંમત કેટલી છે. એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે આ એક ડોગીની કિંમતથી એક મોટો બંગલો ખરીદી શકાય. માટે દરેક અંબાણી પરિવારના તહેવારોમાં, પછી ઉજવણીઓ હોય કે પછી બર્થડે પાર્ટી હોય, લગ્ન સેરેમની હોય, દરેક તહેવારમાં એ પોતે એક સામાન્ય માણસની જેમ જ એને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ એમને જે કાંઈ પણ છે પ્રસંગમાં એવો સાથે જ હોય છે. દરેક તસવીરોમાં જોઈ શકાય છે કે તસવીરોમાં તે સાથે દેખાય છે. અંબાણીની દરેક ઉજવણીમાં આ એમનું ડોગી એટલે કે હેપી સાથે જ હોય છે. ત્યારે હાલમાં ગઈકાલના જ આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે આ ડોગીનું અચાનક મોત થયું છે. આ મોતનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનંત અને રાધિકા માટે આ ડોગી ખૂબ પ્રિય હતું, કારણ કે બંને તેને ખૂબ ચાહતા હતા અને દરેકનું કામ એ કરતો હતો. આખા ઘરમાં જ આ ડોગી સુરક્ષાનું કામ કરતો હતો. ત્યારે આ ડોગી હેપીના અચાનક અવસાનનું કારણ એવું હતું કે એમની જે કાંઈ પણ ઉંમર છે એ જવાબદાર હતી, એ ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યું હતું અને એટલા માટે જ એમનું અવસાન થયું હતું. અચાનક આ ડોગીના મોતથી અંબાણી પરિવારે એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં કહ્યું કે ડોગી માટે સ્વર્ગ એ અંબાણી પરિવારનું નુકસાન છે. આ સાથે જ અલવિદા હેપી એવું પણ કહ્યું હતું અને પ્રિય હેપી એવું કહીને એમનું સંબોધન પણ કર્યું હતું. ત્યારે દોસ્તો આ કૂતરો જે છે ડોગી એમના માટે ખાસ વ્યક્તિ હતો. એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અંબાણી પરિવારનો એક ખાસ સદસ્ય તરીકે એમને ગણવામાં આવતા હતા. દરેક તહેવારોની ઉજવણી હોય, ડોગી પહેલાં રહેતું હતું. ત્યારે અનંત અને રાધિકાના લગ્નથી શરૂ કરીને જે કાંઈ પણ એમના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, આ દરેક ઉજવણીમાં આ ડોગી હેપી હંમેશા દરેક તસવીરોમાં કંઈક ને કંઈક જોવા મળે છે. ત્યારે એની પણ ઘણી બધી તસવીરો તમે જોઈ છે કે જેમાં આ ડોગી જોવા મળે છે. ડોગીનું નામ હેપી હતું અને અંબાણી પરિવારમાં હંમેશા તે હસાવવાનું કામ કરતો હતો. આ ડોગી અચાનક અવસાન થતાની સાથે જ અંબાણી પરિવાર એ શોકમાં ઘેરાયો છે. ત્યારે સૌ અંબાણી પરિવારના સદસ્યો દ્વારા એમની જે કાંઈ પણ અંતિમ વિધિ છે એ પણ કરવામાં આવશે. ત્યારબાદ એમનું જે કાંઈ પણ જે સ્ટેચ્યુ છે એ પણ તૈયાર કરવામાં આવશે અને અંબાણી પરિવારના સૌ લોકો ભાવવિભોર બન્યા હતા, કારણ કે સૌ માટે આ ડોગી એ ઘરના એક સદસ્ય સમાન હતો. દરેક તસવીરોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે એમની સાથે ડોગી હોય છે. ત્યારે અંબાણીના દરેક કાર્યક્રમોમાં આ ડોગીને એક માણસની જેમ જ સજાવવામાં આવતો અને એમને કપડાઓ પણ પહેરવામાં આવતા હતા. એક માણસને જેવી રીતે તૈયાર કરવામાં આવે તેવી જ રીતે એમને તૈયાર કરવામાં આવે છે. ત્યારે દોસ્તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને.